શ્રી ગણેશાય નમઃ દોસ્તો, ભાઈઓ, બહેનો, ગુરુજનો, કુટુંબીજનો, સ્વજનો બધાને તૃપ્તિ જોશી શાના જય શ્રી કૃષ્ણ. ગીતા જ્ઞાન મંજરી નામની ચેનલમાં તમારું સ્વાગત છે. તમે મને લાઈક કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને મારી સાથે ગીતામાં જોડાઈ શકો છો. તો આપણે આજે પ્રસ્તુત કરી રહ્યા છે ગીતાના 18 અધ્યાય શ્રીમદ ભગવદ ગીતા. પ્રથમ અધ્યાય તરફ જતા પહેલા ગીતાના મુખ્ય બે વિષય સાંખ્ય યોગ અને કર્મયોગ એના ઉપર જ આધારિત આ આખી ગીતાની રચના થઈ છે. મન, બુદ્ધિ અને શરીર ઉપર અંકુશ કરી સંસાર છોડીને સંન્યાસીની માફક જીવન વિતાવવું એ છે સાંખ્ય યોગી. આસક્તિ રહિત જીવન, ફળનો ઈચ્છાનો ત્યાગ કરીને સંસારમાં રહીને પણ આસક્તિ રહિત જીવન જીવવું એ છે કર્મયોગી. શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી આ ગીતાનો સાર નીકળેલો છે. એટલે જ ગીતાના મહાત્મ્યમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ગીતા મારું ઉત્તમ ઘર છે, મારો આશરો છે. એના આધારે જ હું આ સૃષ્ટિનું પાલન કરી શકું છું. જે કંઈ કહે છે સાંખ્ય યોગ, કર્મયોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષય બ્રહ્મ યોગ, રાજવિદ્યા યોગ, બધું જ છે. સવારના ઉઠવાની સાથથી રાત સુધી જે બી કર્મ કરીએ છીએ એ આ ગીતાના નાનકડા 18 અધ્યાયમાં જેના 700 શ્લોક છે એમાંથી આપણને મળી શકે છે. મહાભારત જેવા મહાન કાવ્યમાંથી કુરુક્ષેત્રના મેદાનમાં ઉપજેલ ધર્મયુદ્ધના રૂપે આ ગીતા લખાયેલી છે. મહાભારત વેદ વ્યાસે લખ્યું છે. શ્રી ગણેશ ભગવાને એનું લખાણ કર્યું છે અને વેદ વ્યાસે એની રચના કરી છે. તો આજે આપણે પ્રથમ અધ્યાય શરૂ કરીએ છીએ. અર્જુન વિષાદ યોગ. 2 શ્લોક ઉપર આખી ગીતાની રચના છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ત્યારે હું યુગે યુગે જન્મ લઉં છું. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાનું છે પણ ફળની ઈચ્છા નથી રાખવાની. ઈચ્છા રહિત કર્મ, ફળ તો મળવાનું જ છે, મળશે જ, દરેક વ્યક્તિને મળશે, પણ ઈચ્છા વગરનું ફળ, રાખ્યા વગરનું ફળ. તો દોસ્તો, મિત્રો, ભાઈઓ, બહેનો, ગુરુજનો, મારો આ પ્રયાસ છે કે હું શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયનું અધ્યયન કરું અને મારી ભાષામાં સમજાવું. તો આજે આપણો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છા એકઠા થયેલ મારા અને પાંડુપુત્રોએ શું કર્યું તે મને કહો. શ્રી કૃષ્ણ ભગવાનની કેવી લીલા! સૃષ્ટિની રચના કરનારની જ લીલા. કે ધૃતરાષ્ટ્ર એવો ભરતવંશી રાજા છે તો દીર્ઘ દ્રષ્ટિ વાળો સંજય પણ છે. તો સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુને દ્રોણાચાર્યને કહે છે કે હે ગુરુ દ્રોણાચાર્ય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્નએ કરી છે. અલગ અલગ રાજા મહારાજાઓને બતાવીને એનું વર્ણન કરે છે, એની કલાઓનું વર્ણન કરે છે, નિપુણતાનું વર્ણન કરે છે. સાથે પોતાની સેનાને પણ બતાવે છે કે હે ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે. ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતા આપણી સેના અપર્યાપ્ત છે, છતાં સર્વ બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો. આપણી સેના બહુ જ મોટી છે, કારણ કે 100 કૌરવ છે, 5 પાંડવો છે
અને ઘણા બધા રાજા મહારાજાઓ મહારથીઓએ ભીષ્મ પિતામહના કહેવાથી કૌરવોનો જ સાથ આપેલો કે જ્યાં ભીષ્મ પિતામહ ત્યાં અમે. તો અપર્યાપ્ત છે એની સેના સામે લડવા માટે, પણ છતાંય તમે બધા ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો, કારણ કે એ જાણે છે કે ભીષ્મ પિતામહ વરદાની છે, મહારથી છે, પણ છતાંય પોતાની લાગણી બતાવે છે, પૌત્ર છે. દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ પિતામહ સિંહ ગર્જના કરી જોરથી પોતાનું શંખ ફૂંક્યો. પછી ચારેય બાજુથી એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા. ઢોલ, નગારા, મૃદંગ, શરણાઈ, ગોમુખ વગેરે યુદ્ધોના વાદ્યો વાગવા લાગ્યા. યુદ્ધની ઘોષણા કરી. આ બાજુ સફેદ રથમાં સવાર શ્રી કૃષ્ણ ભગવાન, પાછળ અર્જુન યુદ્ધના મેદાનમાં આવે છે. તો પંચજન્ય નામનો શંખ શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન, દેવદત્ત, ભીમનો, પૌંડ્ર, યુધિષ્ઠિર, અનંત, વિજય, નકુલ, સુઘોષ અને સહદેવે, મણિપુષ્પક તેમજ કાશીરાજે, શિખંડીએ, દૃષ્ટિધુમ્ન અને વિરાટ, સાત્યકી, દ્રૌપદીના પુત્રો, અભિમન્યુ બધાએ પોતપોતાના શંખો ફૂંક્યા. આ કુરુક્ષેત્રના મેદાનમાં શંખોના પણ નામ છે, શસ્ત્રોના નામ છે, મોરચાના નામ છે. તો આ રીતે અલગ અલગ જગ્યાએથી મેદાનમાં બધાએ અલગ અલગ રીતે પોતાના શંખ ફૂંક્યા, યુદ્ધની ઘોષણા કરી. યુદ્ધના પ્રારંભમાં સફેદ રથમાં સવાર, દાંડીવ હાથમાં રાખનાર અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે અચ્યુત, આપણા રથને મેદાનના મધ્ય ભાગમાં લઈ જાઓ, બંને સેનાની વચ્ચે લઈ જાઓ. દુર્બુદ્ધિ એવા દુર્યોધનને કોણ કોણ સાથ આપે છે એ મને જોવું છે. મારે કોની કોની સાથે લડવાનું છે એ શૂરવીરોને મારે જોવા છે. શ્રી કૃષ્ણ ભગવાન રથને મેદાનની વચ્ચે લાવીને ઉભો રાખે છે. અર્જુન ચો તરફ નજર કરે છે અને એના કાકા, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, સસરા, જમાઈ, બાંધવો બધાને જોવે છે અને શ્રી કૃષ્ણને કહે છે કે હે શ્રી કૃષ્ણ, આ બંને સેનાઓમાં આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયા છે. આ જોઈને મારા હાથ પગ ઢીલા પડી ગયા છે, મુખ સુકાઈ ગયું છે, હાથમાંથી ગાંડીવ છૂટી રહ્યું છે, મારા શરીરમાં આગ લાગી છે. મારે આ બધા મારા સ્વજનો સામે મારે લડવું પડશે. હે કૃષ્ણ, મને ઉભા રહેવાની પણ શક્તિ નથી રહી. આ બધાને મારીને મને શું લાભ થશે? મારો વિજય જોઈતો નથી. રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ છે એ તો પ્રાણ ને ધનની આશા છોડીને મરવા માટે ઉભા છે. આપણે જ્યારે કઈ વસ્તુની સિદ્ધિ હાસિલ કરીએ, આપણા જ સ્વજનો આપણા સુખ અને ખુશીમાં ના હોય તો એવી સિદ્ધિને કોને બતાવવાની? તો અર્જુન કહે છે કે મારી ઇન્દ્રિય સુખ પામતી નથી, આ યુદ્ધ કરવા માટે તૈયાર નથી. મારું મન, મારું તન, મારે મારા સ્વજન સામે જ લડવાનું. એના જ પ્રાણ લેવાના મારા હાથે. ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્ર, શાળા, સંબંધીઓ આ લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી. હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે તેમને મારવા ઈચ્છતો નથી. હે કેશવ, સાથે મળીને વિચારીને કોઈ બીજો માર્ગ ના હોઈ શકે? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી શું આનંદ મળે? આ બધા આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, જમીન હડપ કરનાર,
સ્ત્રીઓનું અપહરણ કરનાર આ બધા આત્યાયો છે. આ બધા આત્યાયો છે. આ આત્યાયોને મારવાથી છેવટે પાપ જ લાગે. સજ્જનોને મારી નાખવાથી કોણ સુખી થયું છે? લોભવશ થઈ કૌરવ કુળનો નાશ કે મિત્ર દ્રોહને જોતા નથી. અમે આ જોઈ શકીએ છે. અમે આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતા સનાતન કુળનો નાશ થઈ જશે, ધર્મનો નાશ થઈ જશે, પાપનો વધારો થઈ જશે. હે કૃષ્ણ, યુદ્ધ કરવાથી મારા કુળનો નાશ થઈ જશે, અને મારા કુળનો જો નાશ થાય તો સ્ત્રીયા દૂષિત થઈ જશે. એના ગર્ભવતી વર્ણશંકર પ્રજા થાય. શ્રાદ્ધ અને તર્પણ વગર મારો કુળ અધોગતિને પ્રાપ્ત થાય, ભૂત યોનિમાં ભોગવવું પડે. તો એ પાપ મારા હાથે કેમ કરાવો છો? ખરેખર દુઃખની વાત તો એ છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોનો એકબીજાની હત્યા કરવા માટે તત્પર બની ગયા છીએ. એનાથી ઉચિત તો એ હશે કે આ કૌરવો મને મારી નાખે અને ભલે રાજ્ય ભોગવે, પણ મને યુદ્ધ નથી કરવું. હે કેશવ, કોઈ બીજો માર્ગ બતાવો. સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશ્યને કહ્યું કે હે રાજન, આમ કહી તે જ પડે અર્જુન યુદ્ધ ભૂમિમાં ધનુષ્ય બાણ મૂકી દીધા અને દુઃખી થતા તે રથના પોતાના સ્થાને પાછળ બેઠક પર આવીને બેસી ગયો અને હું યુદ્ધ નહીં કરું એમ કહી શાંત થઈ ગયો. इति श्री देवाखंडे ब्रह्म विद्यायाम योग शास्त्रे श्री कृष्ण अर्जुन संवादे प्रथम अध्याय अर्जुन विषाद योग समाप्त. श्री कृष्ण कन्हैया लाल की जय. जय श्री कृष्ण.